તો ફાઇનલી આપણે આવી ગયા છે લુણસા પીળા દાદાના મંદિરે. પહેલાં તો બધાને જય માતાજી, જય લુણસા પીળા દાદા. આજે આપણે આવી ગયા છે લુણસા પીળા દાદાના મંદિરે વિડીયો બનાવવા. વલસાડનું તળાવ આખું ભરાઈ ગયું છે. તમારી નજર પગે ના સુધી પાણી ભરેલું છે. આખું તળાવ ભરાઈ ગયું છે વલસાડનું. પહેલાં જ્યારે અમારા જૂના વિડીયો છે એમાં તળાવ આખું ખાલી છે, તમે જોયેલું છે. ને તને જો વલસાડનું આખું તળાવ ભરાઈ ગયું છે. અને માછલાન કાચબાન બહુ ઝાઝું છે. અમે બધા પક્ષી બેઠા છે. ને અમારી હારે છે બાપુ ને માનવભાઈ. આજે અમે આવી ગયા છે લુણસા પીળા દાદાએ વિડીયો બનાવવા. વલસાડનું આખું તળાવ ભરાઈ ગયું છે એટલે દાદાનો વિડીયો બનાવવા આવ્યા છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રાખો. આપણે આવી ગયા છે કમલભાઈ. તો પહેલાં તમે બધા લુણસા પીળા દાદાના દર્શન કરી લો, પછી તમને તળાવ જોવા લઈ જાઓ. તો આપણે કાચબાને માછલાને પ્રસાદી ખવડાવી દીધી છે. હવે અમે અહીંયા ખુલસિયા બેહવા આવી ગયા છે. બાપુના બેહા છે. માનવભાઈ લાઈક કરવાનું કહે છે તો લાઈક કરી દેજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો.
સબસ્ક્રાઈબ કરી દેજો. નવા આ વિડીયોમાં નવા હોય ને તો તમે અમારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અમે જો અહીંયા ગાડી માથે બેહા છે, ફાંકા મારી છે, વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના લેજો. અમે અહીંયા ફાંકા મારી છે. તળાવ તો આખું ભરાઈ ગયું છે, એમ થઈ નાહી નાખ્યું પણ બહુ તાધું પાણી છે. તો તમે જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. માનવભાઈ કાળા કાળા આવે છે કારણ કે માહે તળાવ ભળ્યું છે એટલે કંઈ બરોબર અંજવાળું આવતું નથી. ફેસલાઇટ ચાલુ થઈ મિત્રો, ફેસલાઇટ ચાલુ કરી તો કંઈ બરોબર અંજવાળું નહીં આવતું કારણ કે વસાયો છે. એટલે બાપુ એનો ફોન કાઢીને ફેસલાઇટ ચાલુ કરે. ના, અંજવાળું નથી આવતું. હા, વસાયો પડે છે, વસાયો પડે છે. તારી સામે વસાયો પડે. હું એકદમ શોખો આવું છું. તો મિત્રો આ રીતના અમે કંઈક ફાંકા મારીએ છીએ ને વાતાવરણ હાવ ઠંડુ છે, બહુ મોજ એન્જોય કરવા જેવું વાતાવરણ છે. હવે અહીંયા એકાબીજા ફાંકા મારીએ છીએ. માનવભાઈ અમારો વિડીયો ઉતારે છે. અમે 3 જણા છીએ અહીંયા દાદાના મંદિરે. અમે દુકાને છે 2 જણા. અહીંયા બેઠા છે. જાણે નાક પાસે હતી તે અહીંયા પબ્લિક ન હમાતી શ્રાવણ મહિનામાં. તો તને અહીંયા કાગડા પડે છે. નકર એટલો વરસાદનું કાંઈ આવે તો નહીં, કોઈ પલ્લી જાય એટલે. બાકી અહીંયા સોમવારે ટ્રાફિક હોય જ તે સોમવારે ને રવિવારે. આજ છે રવિવાર. તો બસ તમે વિડીયોમાં કન્ટિન્યુ બના લેજો. એટલો આને શું કહેવાય તમે કહેજો. બાપુ જો પક્ષી પકડે છે. એટલે કોમેન્ટ કરીને કહેજો આને શું કહેવાય. એટલો ઓલું સામે છે ભોળાનાથનું મંદિર છે. એ મંદિરને આગળ બધું મુસ્લિમ બધું હતું એ બધું પાડી નાખ્યું છે અને નવેસરથી બનાવવાનું છે. આ આપણા ગામનો નજારો. આ મંદિર નવું બનાવવાનું છે. એટલો તળાવ આખું ભરાઈ ગયું છે. આ બતાવવા હતું જ અમે અહીંયા ધાબા ઉપર ચડાશે. સામે બતક ને એવું બધું તળે છે. પેલા ઝાડ ઉપર બગલા છે. આ એલનટી કંપની છે કોવાયા. બાપુ અને માનવભાઈ ને અહીંયા બેઠા છે. મિત્રો અહીંયા બહુ પવન આવે છે. આમ વાળ હોય તો ઉડી જાય છે, માથું વિખાઈ જાય છે. સામે છે એ સિન્ટેક્સની કોળાની છે, ઓલી છે એ સિન્ટેક્સ છે. અમે અહીંયા બાસલુંગના ધાબા માથે ચડાશે.
આ તળાવનો વિડીયો ઉતારવા હતો. બાપુ માનવભાઈ શરીર કે એમ છે નહીં એટલે એ જો નીચે મોજ મસ્તી કરે છે. હું અહીંયા ધાબે ચડીને વિડીયો ઉતારવા આવું. એટલો અહીંયા પવન એવો આવે છે ને નીંદર આવી રહી એવું છે. નજારો જ એટલો છે. મારો અવાજ તમને આવતો હોય કે ન આવતો હોય કંઈ ખબર નથી. બહુ એટલે બહુ પવન આવે છે. તો મિત્રો આ સામા શીરડું છે. સામા શીરડું શું કહેવાય માનવભાઈ આને સામા શીરડું કહેવાય. તો મિત્રો તમને કંઈ બીજું નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી અમે તો આને સામા શીરડું કહીએ ને વર વાંગલું કહીએ. પોતાને અમે અહીંયા બેઠા છે બાપુ માનવભાઈ ને. તો મિત્રો આ છે ભોળાનાથનું મંદિર. આ બધું નવેસરથી બનાવવાનું છે. અમારા માનવભાઈ ને બાપુના અહીંયા બેઠા છે. આમાં બીમ બધું બનાવી આની માથે સ્લેપ આવી જશે ને આ મંદિર એક થઈ જશે. હાલંગ સ્લેપ આવી જશે ને આ પેલા તમે જૂના વિડીયોમાં જોયેલું છે કે તવલા પડી ગયા હતા એટલે આ બધું પાડી નાખ્યું છે અને હવે નવેસરથી બનાવવાનું છે. આ છે લામાપીર બાપાનું મંદિર. આ છે લામાપીર બાપાનું મંદિર. આ બધું હવે હાલંગ સ્લેપ આવી જશે અને બધું બની જશે એટલે આ તમે જૂના વિડીયોમાં જોયેલું છે. આજકાલ નવેસરથી બનાવવાનું છે. તો પહેલાં આ લાકડા નાખેલા હતા. આ ભોળાનાથનું મંદિર છે એમાં લાકડા નાખેલા હતા ને લાકડા માથે પોપલા ને એવું બધું હતું. આ છે સ્લેબના હળિયા હરી ગયા છે એટલે નવેસરથી હવે સ્લેબ ભરાઈ રહે. આ પહેલાંનું જૂનવારી મંદિર છે એટલે લાકડાથી બનાવેલું હતું. એ નજારો છે. કાંઈ નથી, ખાલી છે. બાપુ બધું બતાવે છે. તો આમાં બધા લાકડા ફિટ કરેલા હતા ને માથે સ્લેબ બનાવેલો હતો. એ બધું હરી ગયું હતું એટલે હવે નવેસરથી જ બનાવવાનું છે. આ તો સારું છે, આમાં કંઈ વાંધો નથી. આમાં બધે લાદી લગાડી નાખવાની છે નવેસરથી. આજનો વિડીયો કંઈક આ રીતનો હતો. વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીને નવા વિડીયોમાં નવા લોકેશન ઉપર. અમારા લામાપીરના મંદિર માથે ચલાશે. લામાપીરનું મંદિર છે એની માથે ચલાશે. આ છે ભોળાનાથનું મંદિર. તો એ એમ કહી શકે માથે વયો, માથેથી ગામનો નજારો સારો આવે છે. તો આપણેથી સળાઈએ મળે તો માથે સળીને તમને ગામનો નજારો બતાવીએ. બાપુ અમારા અહીંયા બેઠા છે. તો આપણે આવી ગયા છીએ લામાપીરના મંદિરની માથે. લામાપીરનું મંદિર છે અગાસી માથે આવી ગયા છે. તો આમાં બધે સ્લેબ ભરાઈ જશે એટલે આ બધું એક થઈ જશે. તવલા પડી ગયા છે એટલે આ બધું પાડીને નવેસરથી બનાવવાનું છે. માનવભાઈ હેઠે છે. આ છે ભોળાનાથનું મંદિર. આ છે લામાપીર બાપાનું મંદિર. બાપુ અમારા અહીંયા બેહા ગામનો નજારો જોવે છે. આ રીતનો કંઈક ગામનો નજારો છે. ઓલું છે લુણછાપીડા દાદાનું મંદિર છે. તળાવ ને એવું બધું બતાવી છે. આ સિન્ટેક્સ કંપની. ઓલું છે જૂના ભોળાનાથનું મંદિર. તો એટલા આનથી જો તળાવ આખું ભરાઈ ગયેલું બતાવી છે. જ્યાં સુધી પાણી છે એ બધું તળાવ જ છે. ઠેઠ સુધી ભરાઈ ગયું છે લુણછાપીડા દાદાનું તળાવ.
આ રીતનો કંઈક ગામનો નજારો છે.